વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબોનો આપણે અભ્યાસ કર્યો. હવે બહિર્ગોળ અરીસા વડે મળતા જે પ્રતિબિંબો છે એની આપણે વાત કરીએ. બહિર્ગોળ અરીસા વડે આપણે ફક્ત બે સ્થાન માટે જે પ્રતિબિંબો મેળવવાના છે. એક તો વસ્તુને આપણે જ્યારે અલગ કરીએ એ વખતે ક્યાં અને કેવું પ્રતિબિંબ મળે એની વાત. વસ્તુ હંમેશા ડાબી બાજુએ મુકાય એવું આપણે ભણી ગયા. એટલે અરીસાની પરાવર્તક સપાટી હંમેશા ડાબી તરફ રહેવી જોઈએ. વસ્તુ જ્યારે અનંતરે હોય ત્યારે આપણે વસ્તુ બતાવવા નથી, એમ્પિયરલ અંતરાય ફક્ત વસ્તુ પરથી આવતા કિરણો બતાવીશું. અનંતરે વસ્તુ હોય તો વસ્તુ પરથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા વખતે આપણે એવું ભણીએ કે ભાઈ બહિર્ગોળ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ તો પરાવર્તન પામી અને આ રીતે પણ જો આપણે આને પાછળની સાઈડે લંબાવીએ તો કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થાય, જેને આપણે મુખ્ય કેન્દ્ર F કહીએ. તો અહીંયા આગળ પણ અનંત અંતરની વસ્તુ પરથી આવતા કિરણો પરાવર્તન પામ્યા પછી પાછળની બાજુ જો લંબાવીએ તો મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થશે, કેન્દ્રિત થશે. અને જ્યાં આગળ કેન્દ્રિત થાય ત્યાં પ્રતિબિંબ રચાય એવું આપણે ભણીએ. એનો મતલબ એ થયો કે આપણને પ્રતિબિંબ અરીસાની પાછળ એટલે વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે. કિરણોને આપણે લંબાવવા પડે છે એટલે આપણે આભાસી પ્રતિબિંબ મળે, અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે. તો એનો મતલબ એ થયો કે પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર F પર, અથવા એવું પણ લખી શકો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનો પ્રકાર તો આભાસી અને ચત્તુ. પ્રતિબિંબનું પરિમાણ મિત્રો અંતર્ગોળ અરીસા વખતે આપણે એવું કહેલું કે અનંત અંતરની વસ્તુનું પ્રતિબિંબ હંમેશા અત્યંત નાનું મળે. બિંદુવત અત્યંત નાનું અત્યંત નાનું અથવા તો બિંદુવત જે લખ્યું લખી શકીએ. તો આ રીતે આપણને બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ મળે. બીજા નંબરની અંદર આપણે વસ્તુને અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે અનંત અંતર અને ધ્રુવની વચ્ચે કોઈ પણ જગ્યાએ આપણે મૂકીએ તો આપણને પ્રતિબિંબ ક્યાં અને કેવું મળે. આ આપણો બહિર્ગોળ અરીસો. અહીંયા આગળ માનો કે આપણે વસ્તુને મૂકી છે. આપણે એવું ભણી ગયા કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ તો પરાવર્તન પામી અને આ રીતે દૂર થાય. પણ જો આને પાછળની સાઈડે લંબાવીએ તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બીજું કિરણ એવું ભણેલા વક્રતા કેન્દ્ર વાળું કે વક્રતા કેન્દ્રમાંથી આપાત કરો તો એ જ માર્ગે એનું પરાવર્તન થાય. તો આનું વક્રતા કેન્દ્ર
અહીંથી પરાવર્તન પામી અને એ જ માર્ગે પાછું ફરશે. પણ આ બંને કિરણો અહીં આગળ છેદે છે, એનો મતલબ એનું પ્રતિબિંબ આપણને અહીં આગળ મળે. કિરણો પાછળ લંબાવવા પડ્યા છે એટલે આભાસી પ્રતિબિંબ છે, એટલે આપણે એને ત્રુટક રેખાથી બતાવીશું. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો ધ્રુવ અને F ની વચ્ચે, અરીસાની પાછળ. કેવું મળ્યું? તો આભાસી અને ચતુર. પરિમાણ એટલે કદ, તો વસ્તુ કરતા નાનું. બરાબર. આનો ઉપયોગ આપણે વ્યવહારની અંદર ક્યાં કરીએ છીએ? તો આપણું કોઈ પણ વાહન હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, તો એની અંદર સાઈડ મિરર છે, સાઈડ ગ્લાસ. એની અંદર હંમેશા બહિર્ગોળ અરીસો વપરાય છે અને એની અંદર આ જ સિદ્ધાંત વપરાય છે. તો એ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે ત્યાં મૂકતા તેનું આભાસી ચત્તુ અને વસ્તુ કરતો નાનું પ્રતિબિંબ મળે છે. તો કારણ બનાવવું હોય તો બની શકાય. હવે વાહનોના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસો વપરાય છે, કારણ આપો. તો આપણે એવું લખી શકીએ, હવે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ધ્રુવ અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં મૂકતા તેનું આભાસી ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળી શકે છે. વાહનોના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસો રાખવામાં આવે તો પાછળ આવતા વાહનોનું સ્પષ્ટ અને નાનું પ્રતિબિંબ મળે છે અને પાછળના વાહનોથી વાકેફ રહી શકાય છે અને અકસ્માત થવાની શક્યતા રહેતી નથી. આથી વાહનોના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસો વપરાય છે. આવું આપણે એનું કારણ રજૂ કરી શકીએ. બરાબર છે મિત્રો? ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ 9મા ધોરણની અંદર ગણિતમાં તમે કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ ભણી ગયા, યામ ભૂમિતિની અંદર. એનો જ ઉપયોગ આપણે અહીં આગળ કરવાનો છે, જેની અંદર અક્ષરો ભણ્યા, એના ચરણો ભણ્યા. બરાબર છે? તો એનો જ ઉપયોગ આપણે અહીં આગળ કરીશું. આ જે સંજ્ઞા પદ્ધતિ છે એ ફક્ત ગોળીય અરીસા માટે એટલી જ વપરાય એવું નથી, લેન્સ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીશું. એટલે આ જે સંજ્ઞા પદ્ધતિ આપણે લેન્સ માટે પણ વાપરી શકીએ. સંજ્ઞા પદ્ધતિની અંદર તમે યામાક્ષો ભણી ગયા. સમક્ષિતિજ જે રેખા હોય એને આપણે x અક્ષ કહીએ છીએ. અને x અક્ષને લંબ રેખા જે રચીએ છીએ એને y અક્ષ કહીએ છીએ. બંને અક્ષોનું છેદબિંદુ જેને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે 4 ચરણો મળી ગયા. તમે એવું પણ જાણો છો કે ભાઈ ઉગમ બિંદુથી જમણી તરફ x અક્ષ ઉપર ધન સંખ્યાઓ આવે, ડાબી તરફ ઋણ સંખ્યાઓ આવે. ઉગમ બિંદુથી y અક્ષ ઉપર ઉપરની બાજુએ ધન સંખ્યાઓ આવે, નીચેની બાજુ ઋણ સંખ્યાઓ આવે. આવું તમે ભણી ગયા. હવે આપણે એવું જાણીએ છીએ કે વસ્તુ હંમેશા ડાબી તરફ મુકાય. કોઈ પણ અરીસો હોય કે લેન્સ હોય એનો ધ્રુવ ઉગમ બિંદુ ઉપર આવે એ રીતે આપણે અરીસો અથવા તો લેન્સને ગોઠવવાનો છે. માની લો કે અહીં આગળ મેં અંતર્ગોળ અરીસો દોર્યો, એટલે એનો જે ધ્રુવ છે એ ઉગમ બિંદુ ઉપર છે. વસ્તુ હંમેશા આપણે ડાબી તરફ મૂકવાના. એટલે માની લો કે અહીં આગળ આપણે વસ્તુને મૂકીએ. આનો મતલબ એ થયો કે વસ્તુ પરથી આપાત થતા જે કિરણો છે એ હંમેશા ડાબી બાજુથી અરીસા ઉપર આપાત થવાના. એટલે અહીં કિરણો ડાબી બાજુથી આ રીતે આપાત થાય. એટલે આ દિશા આપાત કિરણની દિશા છે. હવે સંજ્ઞા પદ્ધતિ એવું કહેવા માંગે છે કે આપાત કિરણની દિશામાં લેવામાં આવતા અંતરો હંમેશા ધન લેવાય છે. આ દિશામાં આપણે અંતરો ધન એટલે લેવાના, અહીં આગળ ધન સંખ્યાઓ છે. આપાત કિરણની વિરુદ્ધ દિશા
એનાથી ઉર્ધ્વ દિશામાં ઉપરની બાજુએ જે અંતરો લેવા પડે એ હંમેશા ધન લેવામાં આવે, નીચેની તરફ લેવા પડે એ હંમેશા ઋણ લેવામાં આવે. આપણે આ જે સંખ્યાઓ લખીએ છીએ ધન ઋણ એના ઉપરથી જ આપણે તો કહેવાનું છે. બીજી વસ્તુ, મુખ્ય અક્ષ પરનું કોઈ પણ અંતર હંમેશા ધ્રુવની સાપેક્ષે મપાય છે, એટલે કે ધ્રુવથી જ મપાય. માનો કે મારે ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર માપવું હોય તો આમ તો અંતર તો તમે બે રીતે માપી શકો. ઓથી માપતા માપતા બી જાઓ તો પણ જવાબ મળે, બીથી માપતા માપતા ઓ સુધી જોઈએ તો પણ મળે. પણ આપણે તો ક્યાંથી માપવાનું? ધ્રુવની સાપેક્ષે, એટલે ધ્રુવથી માપવાનું. એટલે બીથી ઓ નથી માપવાનું, ઓથી બી માપવાનું. માની લો કે દાખલા તરીકે તમને અહીં આગળ પ્રતિબિંબ મળ્યું, તો મારે પ્રતિબિંબ અંતર માપવું હોય તો બી થી ઓ નથી માપવાનું, પણ આપણે ઓ થી માપતા માપતા બી સુધી જવાનું છે, એટલે ધ્રુવથી જ મપાય. હવે માની લો કે મારે વસ્તુ અંતર માપવું હોય તો ધ્રુવથી માપતા માપતા ડાબી તરફ જવું પડે, અને ડાબી તરફ જવું પડે તો ઋણ સંખ્યાઓ છે, તો આપણે એનો જવાબ કેવો લખીશું? ઋણ. માનો કે મારે પ્રતિબિંબ અંતર માપવું છે તો આપણે ઓથી માપતા માપતા બીજે સુધી જવું પડે, તો એનો મતલબ જમણી તરફ જઈએ તો અહીંયા આગળ ધન સંખ્યાઓ છે, તો આપણે એનો જવાબ કેવો લખીશું? ધન લખીશું. એનો મતલબ એ થયો કે ધ્રુવથી ડાબી બાજુ માપવાનું થાય તો ઋણ જવાબ લખો, ધ્રુવથી જમણી બાજુ માપવાનું થાય તો ધન જવાબ લખો. બીજી જરૂર પડે ઊંચાઈની કદ પરિમાણ, તો આ વસ્તુ જે છે એ વસ્તુ આપણે મુખ્ય અક્ષ પરથી મૂકેલી છે. કોઈ પણ લંબ ઊંચાઈ હંમેશા મુખ્ય અક્ષથી જ મપાય. એટલે આમ તો એથી બી માપો તો બીથી એ માપો જવાબ તો સરખો મળે, પણ આપણે ક્યાંથી માપવાનું? બીથી એ સુધી માપવાનું, એથી બી નહીં. હવે બીથી એ માપવું હોય તો હંમેશા માપતા માપતા ઉપર જવું પડે. ઉપરની સાઈડે ધન સંખ્યાઓ છે, તો એનો મતલબ એ થયો કે ઉપરની તરફ માપવાનું થાય તો આપણે એનો જવાબ ધન લખીશું. માનો કે પ્રતિબિંબ ઉલટું મળ્યું તો પ્રતિબિંબની ઊંચાઈ નક્કી કરવી હોય તો બી થી એ સુધી માપવું પડે, તો નીચેની તરફ માપવું પડે, તો નીચેની તરફ ઋણ સંખ્યાઓ છે, એનો મતલબ કે આ પ્રતિબિંબની ઊંચાઈ આપણે માઈનસમાં લેવી પડે. બરાબર? તો આ રીતે આપણે યામ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીશું. શોર્ટમાં એટલું જ યાદ રાખીશું કે ભાઈ ધ્રુવથી ડાબી બાજુ માપવાનું થાય તો ઋણ, જમણી બાજુ માપવાનું થાય તો ધન, ઉપરની તરફ માપવાનું થાય તો ધન, નીચેની તરફ માપવાનું થાય તો ઋણ. આટલો આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીશું. બરાબર? હવે મિત્રો, ધ્રુવથી વસ્તુ સુધીનું જે અંતર છે એને આપણે વસ્તુ અંતર કહીશું. એના માટે આપણે યુ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર છે જેને આપણે પ્રતિબિંબ અંતર કહીશું, જેના માટે આપણે વી સંકેતનો ઉપયોગ કરીશું. બરાબર? એટલે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી. કેન્દ્ર લંબાઈ આગળ ભણી ગયા, જેના માટે આપણે સ્મોલ f સંકેત વાપરીએ. હવે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમને આપેલું છે, જેને આપણે અરીસાનું સૂત્ર કહીશું. સૂત્ર આપણે યાદ રાખીશું 1/u + 1/v = 1/f. આને આપણે કહીશું અરીસાનું સૂત્ર. મિત્રો, જૂના કોર્સની અંદર આ સૂત્ર સાબિત કરવાનું હતું, પણ આપણી નવી ચોપડીની અંદર તમને સીધે સીધું સૂત્ર આપી દીધેલું છે, સાબિત કરવાનું આપ્યું નથી, એટલે આપણે સાબિત કરતા નથી. બરાબર? એટલે આ સૂત્ર આપણે યાદ રાખીશું. આમ તો દાખલા ગણવા માટે ખાસ એની જરૂર પડે, પણ આ વસ્તુ કોરોના મહામારીને કારણે બોર્ડે આ ચેપ્ટરના દાખલા અભ્યાસક્રમની અંદરથી કાઢી
કાઢી નાખેલા છે, એટલે દાખલા પણ અત્યારે આપણે કોઈ ગણવાના નથી, બરાબર? એ આપણે ધ્યાનમાં લઈશું. ચલો મિત્રો, આગળ જઈએ. મોટવણી માટે આપણે સ્મોલ m સંકેતો આપીશું. સંકેતોમાં ખાસ યાદ રાખવાનું, જો કેપિટલ M કરી દઈએ ને તો આખી એનો અર્થઘટન ઊંધું થઈ જાય, મોલારિટી થઈ જાય. સ્મોલ m એટલે મોટવણી. આમ તો સ્મોલ m પાછું બીજો મીટર એકમ માટે પણ વાપરીએ છીએ, બરાબર? એટલે થોડું ધ્યાન રાખીશું સંકેતોની અંદર. કોઈ પણ અરીસાની મોટવણી જો નક્કી કરવી હોય તો આપણે બે વસ્તુની જરૂર પડે. એક તો પ્રતિબિંબની ઊંચાઈ અને બીજી વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે એને આપણે મોટવણી કહીશું. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. મોટવણી માટેનો સંકેત છે m. પ્રતિબિંબની ઊંચાઈ માટે આપણે સંકેતો આપીશું h' અને વસ્તુની ઊંચાઈ માટે સંકેતો આપીશું h. બરાબર? હવે માનો કે આપણો અંતર્ગોળ અરીસો હોય અને વસ્તુ તો આપણે ડાબી બાજુએ મૂકવાના. વસ્તુ તો મિત્રો હંમેશા સીધી મૂકવાના. એનો મતલબ એ થયો કે વસ્તુની ઊંચાઈ જે h છે એ h તો હંમેશા ધન જ મળવાનો, કેમ કે વસ્તુ તો સીધી જ મૂકવાના, ઊંધી તો ક્યારેય મૂકવાના નહીં. એનો મતલબ એ થયો કે h ની સંખ્યા તો આપણી પ્લસ જ હશે. તો આ મોટવણી ધન મળશે કે ઋણ મળશે? મોટવણી ધન મળશે કે ઋણ મળશે એનો આધાર h ને ઉપર છે, પ્રતિબિંબની ઊંચાઈ. માની લો કે પ્રતિબિંબ આપણને અહીં આગળ સીધું મળતું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ પણ આપણને પ્લસ મળે. તો આ તો પ્લસ છે જ ને, આ પણ પ્લસ મળે તો એનો મતલબ મોટવણીનું મૂલ્ય આપણને ધનમાં મળે. હવે મોટવણી જો ધન મળે તો મતલબ કે પ્રતિબિંબ સીધું હશે તો જ મળે. સીધું પ્રતિબિંબ કેવું હોય? તો હંમેશા આભાસી હોય. તો મોટવણી ધન છે કે ઋણ છે એના ઉપરથી આપણે પ્રતિબિંબનો પ્રકાર કહી શકીએ. તો જો ધન મળતી હોય તો પ્રતિબિંબ આપણું આભાસી અને ચત્તું મળે, આવું કહી શકીએ. માની લો કે પ્રતિબિંબ આપણને ઉલટું મળ્યું. ઉલટું મળ્યું એનો મતલબ એ થયો કે h' જે છે એ આપણને ઋણ મળવાનો. h તો આપણો પ્લસ છે, h' જો ઋણ મળે તો મોટવણી આપણને ઋણ મળશે. તો એનો મતલબ કે ભાઈ જો મોટવણીનું મૂલ્ય ઋણ મળે તો પ્રતિબિંબ ઉલટું છે, અને ઉલટું હોય તો કયું હોય? વાસ્તવિક હોય. તો એનો મતલબ કે ભાઈ પ્રતિબિંબ આપણું વાસ્તવિક અને ઉલટું કહેવાય. એટલે ધન છે કે ઋણ છે એના ઉપરથી તમે પ્રતિબિંબ કહી શકો. હવે ધન આવે તો આભાસી અને ચત્તુ, ઋણ છે તો વાસ્તવિક અને ઉલટું. બીજી વસ્તુ, માની લો કે 2 સેન્ટીમીટરની વસ્તુ હોય અને પ્રતિબિંબની ઊંચાઈ પણ 2 સેન્ટીમીટર જ મળે તો એનો મતલબ એ થયો કે 2/2 કરો તો મોટવણીનો જવાબ તમને 1 મળે. તો એનો મતલબ કે મોટવણી જો 1 મળતી હોય તો એનો મતલબ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી. તો મોટવણીના મૂલ્ય ઉપરથી પણ આપણને ખબર પડે કે જો m = a તો
પ્રતિબિંબ વસ્તુ જેવું મળે, આવું કહી શકીએ. ચલો માની લો કે વસ્તુની ઊંચાઈ આપણી 5 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ તમને 10 સેન્ટીમીટર મળ્યું, તો આપણને આનો જવાબ 2 મળવાનો. 2 એટલે 1 કરતો મોટો મળવાનો. હવે 1 કરતો મોટો મળે તો એનો મતલબ વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું મળે. તો આપણે એવું કહી શકીએ કે જો m ગ્રેટર ધેન a તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે. પણ ઉલટું હોય તો તમે વસ્તુ 10 સેન્ટીમીટરની હોય અને 5 સેન્ટીમીટરનું પ્રતિબિંબ મળે તો આપણને 0.5 સેન્ટીમીટર જવાબ મળે. 0.5 સેન્ટીમીટર ના. તો એનો મતલબ કે આ જવાબ 1 કરતો નાનો મળે. તો જો મોટવણીનું મૂલ્ય 1 કરતો નાનું હોય તો વસ્તુ કરતો પ્રતિબિંબ નાનું મળે. તો m less than a તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળે. તો મિત્રો મોટવણી ઉપરથી તમે એવું કહી શકો કે ભાઈ પ્રતિબિંબ કેવું મળશે, કેવડું મળશે, અરીસાનો પ્રકાર પણ કહી શકો. માની લો કે આપણને મોટવણીની કિંમત -0.75 રાખે. આના ઉપરથી આપણે કહી શકીએ કેવી રીતે? ચલો પહેલા તો માઈનસ છે. માઈનસ એટલે તો કેવું પ્રતિબિંબ મળે? વાસ્તવિક અને ઉલટું. એટલે એ તો ફાઇનલ થઈ ગયું. હવે ફક્ત 0.75 જોવાના. તો માઈનસ તો જોઈ લીધું, એને નથી જોવાનું. 0.75 એટલે તો કેવા? તો નાના. તો નાના હોય તો કેવું પ્રતિબિંબ મળે? વસ્તુ કરતો નાનો. એનો મતલબ એ થયો કે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતો નાનું મળે. ચલો અરીસાનો પ્રકાર કેવો હોય તો આપણે અંતર્ગોળ અરીસાના પ્રતિબિંબો ભણે એમાં બધા જ પ્રતિબિંબ વાસ્તવિક હતા, છેલ્લું એકલું આભાસી હતું. પણ એ વસ્તુ કરતો કેવું મળેલું? મોટું મળેલું. બહિર્ગોળ અરીસાના 2 પ્રતિબિંબો ભણે, બંને પ્રતિબિંબો આભાસી હતા, બંને વસ્તુ કરતો નાના હતા. એનો મતલબ એ થયો કે જો વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય તો ફક્ત અંતર્ગોળ અરીસામાં મળે, આભાસી પ્રતિબિંબ મળતું હોય તો બંને અરીસામાં મળે, પણ અંતર્ગોળ અરીસામાં વસ્તુ કરતો હંમેશા મોટું મળે, બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુ કરતો હંમેશા નાનું મળે. એટલે એના ઉપરથી નક્કી થઈ શકે. તો અહીં આગળ આપણે જોઈએ તો આપણને પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતો નાનું મળ્યું. વાસ્તવિક છે એટલે ફાઇનલ થઈ ગયું. આપણો અરીસો કયો છે તો ભાઈ ચલો માની લો કે મોટવણી તમને 2.5 આપી, કોઈ ચિહ્ન નથી એટલે પ્લસ કહેવાય. ચલો પ્લસ હોય તો આભાસી અને ચલો 2.5 એવું કરતો મોટા. મોટા તો કેવું પ્રતિબિંબ મળે? વસ્તુ કરતા મોટું. તો આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું. હવે આભાસી બંને અરીસામાં મળે, પણ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ કયા અરીસામાં મળે? અંતર્ગોળમાં મળે. ખૂબ સરસ. તો આના ઉપરથી ફાઇનલ થઈ ગયું કે આપણો અરીસો કયો છે? અંતર્ગોળ છે. માની લો કે મોટવણી તમને 0.85 આપે, પ્લસમાં છે. પ્લસમાં છે તો આભાસી અને ચત્તુ 0.85 કરતો નાના છે તો વસ્તુ કરતો નાનો. એટલે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતો નાનો. તો આભાસી પ્રતિબિંબ હોય અને વસ્તુ કરતો નાનું હોય, કયા અરીસામાં મળે? ખૂબ સરસ. બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો કહેવાય. માની લો કે મોટવણી તમને 1 આપે તો પ્લસ છે. તો પ્લસ એટલે આભાસી અને ચત્તુ. 1 છે તો વસ્તુ જેવું. તો આભાસી, ચત્તુ અને વસ્તુ જેવું.
તો વસ્તુ જેવડું અને આભાસી તો અંતર્ગોળ તો બહિર્ગોળ બંનેમાંથી એક પણમાં મળ્યું નથી. કયામાં મળે? સમતલમાં મળે. તો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણો અરીસો કયો છે? સમતલ અરીસો. એટલે મિત્રો આ રીતે આપણે ગોઠવણી ઉપરથી પ્રતિબિંબનો પ્રકાર પણ કહી શકીએ, અરીસાનો પ્રકાર પણ કહી શકાય. બરાબર છે?